જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક નવી વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે વહેલી સવારની મજા. બાળકો, તમને ખબર છે, જ્યારે વહેલા વહેલા ઉઠીએ ત્યારે વહેલી સવારે ખૂબ મજા આવે. એવી જ આપણે એક વાર્તા સાંભળીશું. એક મોટું સરસ મજાનું જંગલ હતું. જંગલની અંદર એક બકરી રહેતી હતી. એ બકરીને તમારા જેવા નાના નાના બે બચ્ચા હતા, એક નાનું અને એક મોટું. બંને બચ્ચા ખૂબ રમતિયાળ હતા. આખો દિવસ કૂદાકૂદ કરે, દોડાદોડી કરે, સાત તાળી રમે, સંતા કુકડી રમે. થોડીક વાર ટેકરા ઉપર ચડે, વળી પાછા નીચે આવે, કૂદકા મારે, એકબીજાની ઉપર પડે, પાછા કૂદી કૂદીને ઊભા થાય, હસે રમે ને આખો દિવસ પસાર કરી જાય. એક દિવસ મોટું બચ્ચું તો સૂતું હતું અને નાનું બચ્ચું સવારમાં વહેલું વહેલું જાગી ગયું. જોયું ને તો હજુ તો કોઈ ઉઠ્યું જ ન હતું. સૂરજ દાદા પણ આવ્યા ન હતા. ચારે બાજુ ઝાંખું ઝાંખું અંજવાળું હતું. પક્ષીઓ તો ક્યારનાય કલબલ કલબલ કરતા હતા. ઝાડની કટામાં કલરવ કરતા હતા. ઠંડો મસ્ત મજાનો પવન આવતો હતો અને પવનથી ઝાડની ડાળીઓ ઝૂમી રહી હતી. સરસ મજાના ફૂલો ડોલી રહ્યા હતા. હસતા હોય ને એવું લાગતું હતું. નાનકડું બચ્ચું તો આજે જ વહેલું ઉઠ્યું હતું. એને તો આ બધું જોઈ અને ખૂબ મજા પડી ગઈ. એને થયું કે આપણે આટલું સરસ જોવા મળતું હોય તો રોજ વહેલા ઉઠવું જોઈએ. જો રોજ વહેલા ઉઠીએ તો કેટલી મજા પડી જાય. પછી એને તો ફરવા જવાનું મન થયું. એ તો ઘરની બહાર નીકળી ઉછળતું કૂદતું ચાલવા લાગ્યું. છોડ ઉપરના પાંદડા ચરતું જાય, કૂદકા મારતું જાય અને ચારે બાજુ જોતું જાય અને ધમધમ કરતું આગળ આગળ દોડતું જાય. એણે જોયું ને તો જંગલની અંદર તો સસલા દોડાદોડી કરતા હતા. ખિસકોલી બેન પણ જાગી ગયા હતા અને ઝાડ ઉપર ચડે ને ઉતરે, ચડે ને ઉતરે, આમ તેમ દોડાદોડી કરતા હતા. દૂરથી કૂકડાનો અવાજ આવતો હતો, કુકડી કુક, કુકડી કુક. ચકલીઓ તો ચી 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 કરતી હતી. એને થયું કે આ બધા પક્ષીઓ રોજ વહેલા ઉઠી જતા હશે. આ બધા રોજ વહેલા ઉઠી કેટલી મજા કરતા હશે. એણે તો એક સસલાને પૂછ્યું, એ સસલાભાઈ, અહીંયા આવો તો. તમે રોજ વહેલા ઉઠો છો, તમને સવારમાં ઊંઘ નથી આવતી? સસલું કે ના રે ના, ઊંઘ શાની આવે? કેવો સરસ પવન આવે છે, કેટલા સરસ ફૂલો ખીલ્યા છે અને આ સરસ મજાની સવારમાં દોડાદોડી કરવાની મજા જ અલગ હોય છે. પછી કંઈ સૂઈ થોડું રહેવાય. જો ને હવે તો સૂરજ દાદા ઉગશે અને એ ઉગે અને આપણે સૂઈએ એ કંઈ સારું થોડું લાગે. આપણે તો સૂરજ દાદા આવે એની પહેલાં જાગી અને સૂરજ દાદાનું સ્વાગત કરવું જોઈએ. જો આપણે સૂઈ રહીએ તો આપણે ગાંડા જ કહેવાઈએ. એમ કહી અને સસલું તો દોડતું દોડતું ભાગ્યું. બચ્ચું તો વિચારમાં પડી ગયું. બકરીના બચ્ચાને તો સસલાભાઈની વાત સાંભળી અને અલગ જ મજા આવી ગઈ. પછી તો એણે ખિસકોલી બેનને પૂછ્યું, અરે ઓ ખિસકોલી બેન, તમે ક્યારના ઉઠ્યા છો? ખિસકોલી બેન કે, હું તો ક્યારની ઉઠી છું. હું તો રોજ ઉઠું છું. ત્યારે અંધારું હોય છે અને કોઈ જ ઉઠ્યું ન હોય. સાવ શાંતિ હોય
આખા જંગલની અંદર કોઈનો અવાજ ન આવતો હોય ત્યારે રોજ હું ઉઠી જાઉં અને ઉઠી પહેલાં તો હું ભગવાનનું ધ્યાન ધરું છું, પછી બધા ધીમે ધીમે ઉઠે છે. મને તો એટલી મજા આવે છે. જોને તો જોતો નથી, હું તો સવારની વહેલી ઉઠી અને નાહી ધોઈને રમવા માટે તૈયાર પણ થઈ ગઈ છું. બચ્ચું કે તો અત્યારમાં વહેલી ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગઈ, તો તું રમે છે કોની સાથે અત્યારમાં? ખિસકોલી કે હું તો એકલી જ રમું છું. હું તો ફૂલો સાથે રમું, ઝાડ સાથે રમું, ચકલી સાથે રમું, બધા સાથે રમું. બકરીનું બચ્ચું તો આજે નવાઈ પામી ગયું. એને થયું કે હું તો રોજ કેટલું મોડું ઉઠું છું, આ બધા તો વહેલા ઉઠી જાય છે, પછી ગાય છે, નાચે છે ને રમે છે, કેટલી મજા કરે છે. મારે પણ હવે રોજ વહેલા ઉઠી જવું છે. એમ વિચાર કરતાં કરતાં એ તો આગળ ચાલ્યો. ત્યાં તો સુંદર મજાનું એક તળાવ આવ્યું. તળાવના પાણી તો પવનમાં હિલોળા ખાતા હતા અને તળાવના કિનારે સરસ મજાના મોટા મોટા ઝાડ હતા. એનો પડછાયો પાણીમાં પડતો હતો અને જાણે તળાવમાં ઊંધા ઝાડ ઉગ્યા હોય ને એવું લાગતું હતું. તળાવમાં માછલીઓ તરતી હતી, કાચબા તરતા હતા. તળાવના કિનારે હરણા પાણી પીવા આવ્યા હતા અને તળાવમાં કમળ અડધા ખીલેલા હતા, કોઈ આખા ખીલેલા હતા અને ચારે બાજુ જંગલમાં સુગંધ ને સુગંધ જ હતી. એવામાં થોડી વાર થઈને એટલે ધીમે ધીમે કરતા સૂરજ દાદા ઉગ્યા. ચારે બાજુ એકદમ અજવાળું થઈ ગયું. કમળ તો બધી એક પછી એક કળીઓ ખીલવા લાગી. તળાવમાં સૂરજ દાદા દેખાવા લાગ્યા એટલે તળાવનું પાણી પીળું થઈ ગયું, સોનેરી રંગનું. બધું કેટલું સરસ લાગતું હતું. બકરીના બચ્ચાએ તો વહેલી સવારમાં પહેલી વાર આ બધું જોયું અને બકરીનું બચ્ચું તો જાણે જોતું જ રહી ગયું. પછી તો હરણે કહ્યું, ચાલો હવે આપણે ચારો શોધવા જઈએ. સસલાએ કહ્યું, ચાલો બકરી બેન ઘાસ ખાવા જઈએ. એટલે બકરીના બચ્ચાને એકદમ ઘર યાદ આવી ગયું. એણે થયું, અરે હું તો એકલું જ ઘરેથી વહેલું ઉઠીને નીકળી ગયું હતું. મારા ઘરે તો હજુ બધા જ સૂતા હતા. હવે તો બધા ઉઠી અને મને શોધતા હશે. ચાલ જલ્દી હું ઘરે જતું રહું. એટલે એણે સસલાને કહ્યું કે હું તો ઘેર જઈશ, પણ તમારા બધાની સાથે રમવા માટે કાલે પણ સવારે વહેલું ઉઠીને આવી જઈશ. તમને ખબર છે, મારે એક મોટી બેન પણ છે. એ પણ મારા જેવી આળસુ જ છે. આખો દિવસ સવારે વહેલી સૂતી જ રહે. એમ કહી અને એ તો દોડતું કૂદતું ઘરે આવ્યું અને ઘરે બધા ઉઠી ગયા હતા. એને જ શોધતા હતા કે આ બચ્ચું ગયું ક્યાં. બચ્ચાને જોઈ તરત બધા પૂછવા લાગ્યા, તું ક્યાં ગયું હતું? અમને તો તારી બહુ ચિંતા થતી હતી. બચ્ચાએ કહ્યું, હું તો આજે સવારે બધાની પહેલાં ઉઠી ગયો હતું. તમને ખબર છે, હું તો આજે ફરવા ગયું હતું. મને તો આજે એટલી મજા આવી કે વાત જ ના પૂછો. હું તો રોજ સવારે હવે બધાની પહેલાં વહેલા ઉઠીશ અને રોજ ફરવા જઈશ. તમને ખબર છે, રોજ તળાવની પાસે જઈશ, રોજ સૂરજ દાદાના દર્શન કરીશ. અરે મોટી બેન, તને ખબર છે, તું પણ હવે સવારે વહેલી ઉઠી જજે. આજે તો મેં એટલી મજા કરી છે અને એટલા મિત્રો બનાવ્યા છે. તને પણ કાલે હું મારી સાથે લઈ જઈશ. તું પણ સવારે વહેલી જાગી જજે. મોટા બચ્ચાએ કહ્યું, સારું, હું પણ વહેલો આવી જઈશ. મને પણ તારી સાથે જગાડજે. એમ હવે તો રોજ જે બંને બચ્ચા સવારે વહેલા ઉઠવા લાગ્યા, ફરવા જવા લાગ્યા
રમવા લાગ્યા. પછી તો સસલા, ચકલા અને ખિસકોલી બધા સાથે મિત્રતા કરી અને તળાવની પાળે જવા લાગ્યા અને ખૂબ મજા કરવા લાગ્યા. બાળકો, તમે પણ રોજ સવારે વહેલા ઉઠજો હો, અને તમે પણ સુરત દાદાના દર્શન કરજો. સરસ મજાના પક્ષીઓનો અવાજ સાંભળજો. સરસ મજાના ફૂલો ખીલ્યા હોય ને એની સાથે રમજો અને બધાને ખૂબ મજા પડશે. તો ચાલો, વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોની મજા પડી. ચાલો જઈએ પોઢી, નીંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.